મૃતકોના અવશેષો કોલ્ડ સ્ટોરેજમાં રખાશે। પોસ્ટમોર્ટમ રૂમમાંથી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાયા છે અવશેષો। ડીએનએ ટેસ્ટ આવી જાય ત્યાં સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૃતકોને રખાશે। તમામ મૃતકોના મૃતદેહોના અવશેષો કોલ્ડ સ્ટોરેજમાં રખાશે। ડીએનએ ટેસ્ટના આધારે મૃતદેહોની ઓળખ કરી સગાઓને અપાશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમથી અવશેષો લઈ જવાયા છે। સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમમાં અત્યારે તમામ બોડીઝને રાખવામાં આવી છે, તમામ મૃતદેહોને રાખવામાં આવ્યા છે અને અત્યારે આ મૃતદેહોને પીએમ રિપોર્ટ બાદ એક હવે કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમે જુઓ અહીંયાથી આ રીતે લગભગ 3 થી 4 વાર એમ્બ્યુલન્સ અહીંયાથી જઈ રહી છે અને જેટલા પણ મૃતદેહો અહીંયા રાખવામાં આવ્યા છે, જે અવશેષો છે તેમને એક બાદ એક કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવી રહ્યા છે। ડીએનએ રિપોર્ટ, ડીએનએ ટેસ્ટ તેમનો કરવામાં આવશે અને 72 કલાક બાદ તેનો રિપોર્ટ આપવાના છે। એટલે તમામ પરિવારજનો તો અત્યારે રાહ જોઈને બેઠા છે કે રિપોર્ટ ક્યારે આવશે, પણ અત્યારે હાલ આ મોટી કામગીરી અહીંયાથી આ એક મોટી હલચલ સામે આવી રહી છે પોસ્ટમોર્ટમ રૂમ આગળ, જ્યાં જે તમામ એરપ્લેન ક્રેશ થયું તેમાં જેટલા પણ યાત્રિકો હતા તેમના જે પણ અવશેષો મળી આવ્યા છે, જે પણ મૃતદેહો મળી આવ્યા છે, તેમને એક બાદ એક અહીંયા ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તે બાદ તેમને કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવામાં આવી રહ્યા છે। અને આ કોલ્ડ સ્ટોરેજમાં લઈ ગયા પછી જ્યારે ડીએનએ મેચ થશે અને જ્યારે પરિવારજનની ખબર પડશે ત્યારે તેમને સુપરત કરવામાં આવશે। પણ કેવી રીતે તેમને સુપરત કરાય છે તેના પર પણ અત્યારે પરિવારજનો મીટ માંડીને બેઠા છે। કેમેરામેન મુકેશ સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ।